બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવનો બીજો દિવસ શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ। મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજના આશીર્વાદ અને આશીર્વચન સાથે પરિક્રમાનો શુભારંભ કરાવાયો। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ। આ પ્રસંગે મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં માઈ ભક્તોએ જય અંબેના જયનાથ સાથે ધર્મમય માહોલમાં 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું। આ પ્રસંગે પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવું પવિત્ર સ્થળ છે જ્યાં 51 શક્તિપીઠ શક્તિઓ બિરાજમાન છે। આપણને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અંબાજીમાં આપણી શ્રદ્ધા અને આસ્થાને અનુરૂપ 51 શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે, જે આપણા સૌના માટે ગૌરવની વાત છે। અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વચન આપી મહારાજશ્રીએ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા સંઘોના પ્રતિનિધિઓ, વિવિધ ભજન મંડળો, સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ અને મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા। ब्यूरो रिपोर्ट रामजीभाई रायगोर, क्राइम पेट्रोलिंग न्यूज़ ब्यूरो चीफ बनासकांठा। देश है कि गुजरात આપણે જે આ 51 શક્તિપીઠોનો એમ મૂળ શક્તિપીઠો જેમ કહીએ એમાં અંબાનો મૂળ શક્તિપીઠો છે। એ 51 શક્તિપીઠોનું સુંદર એવું આયોજન ત્યાં જે કરવામાં આવ્યું છે અને એ સુંદર આયોજનના અંદર પણ 51 મા ભગવતીઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને 51 શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ, પણ એક નવી ઓપ એની અંદર આવી છે અને તમે એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર એમ ઉલ્લાસ થાય કે હા મા ભગવતીના દર્શન હું 51 શક્તિ જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રાધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને આગળ વધી રહ્યું છે। મારો એક જ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થ ક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધા જ તીર્થ ક્ષેત્રોને અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય। અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે જ્યારે હું 22 તારીખે ત્યાં અંદર હું હાજર હતો। આજે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારું સપનું એમ દેખાઈ રહ્યું। હું 22 તારીખે ત્યાં હતો, આ જે પ્રતિષ્ઠાની અંદર હાજર રહ્યો હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે। માં અંબા ભગવતીના અંદર પણ એવું જ એક સુંદર આ આયોજન વાતાવરણ ઊભું થયું છે। હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા જ તીર્થોને એવી વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી સૌને ખૂબ સંદેશ છે। અને ખૂબ આ દેશની અંદર પ્રગતિ થાય, પ્રગતિ એની હિસાબે જ થશે જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ, પણ વર્તમાનની અંદર જ્યારથી આ અમારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય, જ્ઞાન વાપી હોય કે પછી મથુરાની હોય, જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોની પાછા આપણે મેળવી રહ્યા છે એનો અમને બહુ ગર્વ છે। બસ આ જ તીર્થનો આપણી પાસે હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણા દેશની અંદર થાય એવો હું આખા પૂર્વ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું। આવનાર દિવસોની અંદર 2024ની અંદર 400 પારને હું તો એમ કહું પૂરેપૂરી પાર થવી જોઈએ એ ટાઈપનું લઈને આ દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થાય એ જ મારો એક શુભ સંદેશ છે। અસ્તુ। નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આંગણાની અંદર 51 શક્તિપીઠોની સ્થાપના કરી છે। સાથે સાથે એની સુંદર વ્યવસ્થા માટે અને દેખરેખ કઈ રીતે રાખી શકાય, એની વ્યવસ્થિત વ્યવસ્થા કઈ રીતે કરી શકાય એ માટે પણ આપણા બનાસકાંઠાના કલેક્ટર શ્રી સાહેબ અને એમના વહીવટદાર એટલી સુંદર વ્યવસ્થા કરે છે। આપણે ખરેખર અનુમોદના કરી શકીએ કે એવી માં ભગવતીની સાધના અને આરાધના એવા ઉત્તમ
બેવડદારોના હાથમાં છે અને આ બેવડદારોના દીર્ઘ દ્રષ્ટિના હિસાબે આપણા આ 51 શક્તિપીઠોના આજ છેલ્લા લગભગ કેટલા વર્ષોથી જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આપણા આ વસંત મહિનાની અંદર આ વસંત પંચમી કાલે શરૂ થઈ રહી છે અને વસંત પંચમીની અંદર જ્યારે વનરાજી ખીલે છે એ રીતે આપણા આત્માની અંદર પણ ખીલાવી અને માં ભગવતી અંબાના ચરણોની અંદર આપણા પણ આત્માને અર્પણ કરીએ અને માં ભગવતીને કહીએ હે માં ભગવતી જેમ તારો અખંડ દીપક અખંડ જીવે છે એવી રીતે અમારા ભારતની અંદર અખંડ ભારતની અંદર હિન્દુત્વની અંદર અને સનાતન ધર્મની અંદર નરેન્દ્રભાઈ મોદી પણ અખંડ રીતે અમારા રાજ્યની અને દેશની ધુરા સંભાળે એવી માં અંબાને આપણે પ્રાર્થના કરીએ છીએ.